ધુરંધર ધુરંધર ધુરંધર. ચારે બાજુ અત્યારે ધુરંધરની વાત ચાલે છે. ધુરંધર 1, ધુરંધર 2, ધ રિવેન્જ, રાઈટ. અને ધુરંધર આજે આખા વિશ્વના ફિલ્મ ઉદ્યોગ પર ચર્ચાનો વિષય છે. ત્યારે આપણને વિચાર આવે કે ધુરંધરમાં રિયલ લાઈફ કેરેક્ટર્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે, રિયલ લાઈફ કેરેક્ટર્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે અન્ય કોઈ. નમસ્કાર, યુટ્યુબ ચેનલ છે મારી સેન્સ વર્ડ્સ. આપ જાણો છો, રેગ્યુલર નિહાળો છો, આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે ધુરંધરની. આમ તો ઘણા પ્લેટફોર્મ્સ પર એની વાત થાય છે, પણ આજે મારે તમારી સાથે ધુરંધરમાંથી એક અલગ વાત કરવી છે, જે મને એમ લાગે છે કે આપણા દરેકને લાગુ પણ પડે અને આપણે આપણા જીવનમાં પણ કોઈ પણ કક્ષાએ હોય, આપણે એની જે સ્કિલ છે, એના જે પેશન છે, એની મેન્ટાલિટી છે, આપણને કદાચ ઉપયોગમાં આવે. દરેક વાત કરે છે કે એના રિયલ લાઈફ કેરેક્ટર્સ, એટલે અજીત ડોભાલ સાહેબ જે સ્પાય હતા, એ અન્ય પાત્રો કે જેને માતૃભૂમિ માટે અમુક લોકોએ પોતાના પ્રાણ આપ્યા છે, અમુક લોકો આજની તારીખે પણ રાષ્ટ્રને પ્રથમ દરજ્જો આપીને જબરદસ્ત કામ કરે છે. જેમના માટે પ્રસિદ્ધિ મહત્ત્વની નથી, રાષ્ટ્રપ્રેમ મહત્ત્વનો છે, એવા લોકોની વાત આ ધુરંધરમાં કરવામાં આવી છે. એટલે જે રિયલ લાઈફ કેરેક્ટર્સ છે, ઘણા બધા છે, એની વાત આપણે અલગ વિડીયોઝમાં પર્સનલી કરશું. બીજી વાત થાય તો કલાકારો, કારણ કે જે ઘટના બની છે એને ખૂબ સારી રીતે રજૂ કરવા માટે સારા કેરેક્ટર્સ, સારા કલાકારો જોઈએ. તો ધુરંધરમાં જે કલાકારો છે, જેમને અલગ અલગ રોલ્સ આપ્યા છે, એમને જબરદસ્ત ન્યાય આપ્યો છે. આપણે એવું ફીલ કરીએ કે ખરેખર જે લોકો એ આ કામ કર્યું છે એ જ લોકો આપણી સાથે વાતો કરે છે. તો આ વાત થઈ રિયલ લાઈફ કેરેક્ટર્સની અને રિયલ લાઈફ કેરેક્ટર્સની. પણ મને એમ લાગે છે કે સાચો ધુરંધર તો આદિત્ય ધર છે. આ એટલા માટે હું બોલું છું કે ધુરંધર એટલે એક એવી વ્યક્તિ જબરદસ્ત હોય, અગેન્સ્ટ ઓલ ઓડ્સ એ પોતાની વાતને વળગી અને આગળ ચાલે, એને ધુરંધર કહેવાય. કેટલા બધા વિરોધો હોય, કેટલી બધી વિટંબણાઓ હોય, વિષમતાઓની વચ્ચે પણ પોતાનો રસ્તો ન ચૂકે, એને ધુરંધર કહી શકાય. બહુ જાણીતો શબ્દ છે. આદિત્ય ધર સ્પોર્ટ્સ પર્સન, કાશ્મીરના વિસ્થાપિત પરિવારમાંથી આવેલો વ્યક્તિ. રિજેક્શન કેટલા બધા, સ્પોર્ટ્સમાં રિજેક્શન, અને જે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા જગજાહેર છે એમાં પણ રિજેક્શન. પણ ઘણા લોકો છે ને રિજેક્શનને એવી રીતે લે જેનાથી ફ્રસ્ટ્રેટ થાય, ડાઉન થાય અને રસ્તો ચૂકી જાય, મૂકી દે. જ્યારે આદિત્ય ધરે આ રિજેક્શન છે ને એને પોતાનું એક્શન બનાવ્યું, રિજેક્શન છે ને એને પોતાનું પેશન બનાવ્યું. અને એટલા માટે એને હું ધુરંધર કહું છું કે છેલ્લા 70થી 75 વર્ષમાં જે ટ્રેન્ડ હતો મૂવીનો, એક નેરેટિવ્સ હતું કહી શકાય, એ નેરેટિવ્સમાં પોતાનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં, કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ ફાઇનાન્શિયલ સાઉન્ડ કન્ડિશન નહીં, પણ પોતાની વાત જબરદસ્ત રીતે મૂકવી છે. કોઈ પણ પરિણામ આવે એની ચિંતા કર્યા વગર, એનું પરિણામ ધુરંધર છે. માત્ર જબરદસ્ત સ્ટોરી લાઇન, સ્ટોરી ટેલિંગ, ડિરેક્શન, એક્શન્સ એ તો કામ કરે છે, આ સપ્લિમેન્ટરી સબસ્ટન્સીસ છે. પણ મૂળ મારે મારી વાતને જબરદસ્ત રીતે કોઈ પણ પરિસ્થિતિમાં મૂકવી છે. જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે કેટલા સંઘર્ષો આવ્યા હશે. એક વ્યક્તિ પોતાના જિંદગીના 5 વર્ષ એક સાધનામાં ચાલ્યો જાય, જેમાં સ્ક્રિપ્ટ હોય, મ્યુઝિક હોય, લિરિક્સ હોય, ડિરેક્શન હોય, કેટલી બધી વસ્તુઓ હોય, પણ એક જ મુદ્દો કે મારે એવી વાત કરવી છે કે જે વાત સત્ય છે, જે વાત જરૂરી છે, અને જે વાત બીજા લોકો કરતા નથી. મારી આ એક ફિલ્મ મેકર તરીકે, એક ભારતીય તરીકેની મારી આ ફરજ છે.
તો જ્યારે તમારા ઉદ્દેશ ઉમદા હોય ત્યારે સંઘર્ષો આવે એ સ્વાભાવિક છે, પણ એ સંઘર્ષોને અવગણીને જ્યારે એ પોતાનો રસ્તો એ પ્રમાણે જ એના ઉપર ચાલે છે ત્યારે ડેફિનેટલી જબરદસ્ત પરિણામ આવે છે. આ આદિત્ય ધરની વાત થઈ. આપણે દરેક વ્યક્તિના જીવનમાં આ વસ્તુ શક્ય થાય છે, બને છે આવી વસ્તુઓ, રાઈટ. આપણા જીવનમાં પણ આપણા લેવલની વસ્તુઓ બનતી હોય, આપણને પણ રિજેક્શન્સ આવતા હોય, આપણી પણ દરેક વાતોને માનવામાં ન આવતી હોય, બનતું હોય. દરેક ઉંમરની પરિસ્થિતિમાં આ વસ્તુ બનતી હોય છે. પણ રિજેક્શનને આપણું અપમાન નહીં, રિજેક્શનને આપણામાં રહેલી ક્ષમતાને ઓળખીને એમાં જ આગળ વધવાની જે ક્ષમતા છે, અમલમાં મૂકવાની જે માનસિકતા છે, એને ધુરંધર કહેવાય. તો આપણે બધા પણ ધુરંધર થઈ શકીએ. એનો સ્કેલ જુદો હોય, એનું પ્લેટફોર્મ જુદું હોય, પણ વી કેન. જો એક આદિત્ય ધર જેવી વ્યક્તિ કે જેને આજ 5-7 વર્ષ પહેલાં કોઈ ઓળખતું નહોતું, આજે ગ્લોબલ લેવલ પર એનું રિસ્પેક્ટફુલી નામ લેવાય છે. અને જે આ ફિલ્મ વિશે જબરદસ્ત બોલે છે ને, એમાં ઝાકિર ખાનનું પણ હું નામ લઈશ, એ ધુરંધર છે. કારણ કે સાચી વસ્તુને સાચી કહેવા માટે પણ હિંમત જોઈ, અને હિંમત કોની પાસે હોય? ધુરંધર પાસે. તો આપણે પણ આપણી આજુબાજુમાં આવા કોઈ ધુરંધર હોય તો એ ધુરંધરને આપણે પ્રોત્સાહિત કરીએ, એને સન્માનિત કરીએ. એના જીવનમાં જે સંઘર્ષો આવ્યા છે એને આપણે સારી રીતે સ્વીકારીએ. તો મને એમ લાગે છે કે સાચા અર્થમાં જે ફિલ્મમાં ધુરંધર છે એવું સમાજમાં પણ ધુરંધર શક્ય છે. મારા આ વિડીયોને જો આપને યોગ્ય લાગે તો ડેફિનેટલી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કર્યું હોય તો થેન્ક યુ વેરી મચ. ન કર્યું હોય તો ભૂલતા નહીં, કારણ કે ધુરંધર જેવા ઘણા બધા વિડીયોઝ હજી આ ચેનલમાં આવશે. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.